તો બુલેટિનમાં હવે વાત ખાતર અછતને લઈને। દાહોદ શહેરમાં ખાતરની ઘટ સર્જાઈ છે। વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોએ લાંબી કતારો લગાવી છે। મહત્વનું છે કે ખાતરનો સ્ટોક ન આપતા ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। ખાતરની અછતને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે। મહત્વનું છે કે એક તરફ જે રીતે દાહોદમાં પણ ખાતરની અછત છે તો બીજી તરફ બનાસકાંઠાથી પણ સમગ્ર આવા સમાચાર સામે આવી રહ્યા છે। આ દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જ્યાં અછતને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે। એક તરફ ખાતરની અછત છે અને બીજી તરફ ખેડૂતોમાં ભારે આક્રોશ છે। વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતોએ લાંબી કતારો લગાવી છે અને બીજી તરફ ખાતરનો સ્ટોક ન હોવાના કારણે ભારે હેરાન પરેશાન થયા છે ખેડૂતો। સંવાદદાતા મયુર રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, ખાતરની અછત સર્જાઈ છે, શું વધુ વિગત સામે આવી? જી લવલીન, દાહોદ જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારથી જ ખેડૂતો જે ખાતર ડેપો પર ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લાઈનોમાં લાગીને ખાતર મળવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે અવારનવાર આ જે ખાતરની અછતના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે આજ દિન સુધી તંત્ર દ્વારા જે ખાતરની માંગ છે તેને પહોંચી વળવા માટે કોઈ પણ પ્રકારની જે તકેદારી રાખવામાં નથી, કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। કારણ કે હાલમાં જે ખેતીની સિઝન છે અને ખેતરમાં જે પાકમાં ખાતર મૂકવાની હાલ કામગીરી ચાલી રહી છે, તેવા સમયમાં જ્યારે પાકને ખાતરની જરૂર હોય ત્યારે આ ખાતર પૂરતું ન મળે તો તેની અસર સીધી પાક પર થઈ શકે છે, જેના લઈને પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે। ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે આ જે ખાતરનો પૂરતો જથ્થો સ્ટોક કરવામાં આવે અને જે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી પણ હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર મયુર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો દાહોદ શહેરમાં ખાતરની ઘટ સર્જાતા ખેડૂતો ફરી એકવાર હેરાન પરેશાન થયા છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો લાંબી કતારોમાં લાગ્યા છે। અલગ અલગ દ્રશ્યો જુઓ હવે આપ ટીવી સ્ક્રીન પર। એક તરફ બનાસકાંઠામાં પણ ખાતરની ઘટ છે અને બીજી તરફ દાહોદના દ્રશ્યો સામે આવ્યા છે। ખાતરની ઘટ છે અને બીજી તરફ આ જ ખાતરની જરૂરિયાત પણ છે અને એટલા જ માટે વારંવાર રજૂઆત કરતા પણ ખેડૂતો જોવા મળી રહ્યા છે અને ખાતરની ઘટ વચ્ચે ખેડૂતો સવારથી જ લાઈન લગાવીને ઊભા છે। કતારો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો।